વાઘોડિયા નગર તેમજ તાલુકાના વિકાસ અંગે વડોદરા જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન નિલેશ પુરાણી દ્વારા લાગતી વળગતી કચેરીઓ તેમજ લાગતા તંત્રને લેખિતમાં રજૂઆત કરી. વડોદરા વુડાની હદ સુધી આઇકોન રોડ બનાવતી હોય ત્યારે વાઘોડિયા નગર સુધી આઇકોનિક રોડ બને. ભવિષ્યમાં મેટ્રો ટ્રેનની સંભાવના સાથે વાઘોડિયા નગર સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવે તે માટે ભૂતકાળમાં કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ પુરાણીએ લેખિતમાં ઠરાવ કરી અનેક જગ્યાએ સરકારમાં રજૂઆતો કરી હતી. તેમજ વાઘોડિયા નગરમાં ગાયકવાડ શાસનથી સમગ્ર બજારમાં ઘણી બધી મિલકતો સત્તા પ્રકારના પ્રશ્નો લઈને જે માલિકી હકના પ્રશ્નો ઊભા થયા છે, જેના નિરાકરણ માટે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરતા સરકારમાંથી સૂચન કરવામાં આવ્યું હતું કે સ્થાનિક કક્ષાએથી આ અંગેનો અહેવાલ મોકલવામાં આવે, જેથી અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ અંગેનો અહેવાલ નગરપાલિકાના ઠરાવ સહિત તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીશ્રી તેમજ કલેક્ટરશ્રી મારફતે સરકારમાં મોકલવામાં આવે. આ બંને મુદ્દાને લઈને વડોદરા જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ લેખિતમાં લાગતા વળગતા તંત્ર અને અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરી છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. ના પેપરમાં સમાચાર વાંચીને અતિ આનંદ થયો, એટલે આપના મીડિયાના માધ્યમથી હું અમારી સરકારના સમગ્ર તંત્રને, અમારી સરકારને રજૂઆત, જે આજથી 2.5 વર્ષ પહેલાં કારોબારી સમિતિમાં પણ હું ઠરાવ કર્યો હતો કે વડોદરાથી વાઘોડિયા તરફ રોડ 6 લેન બને. એ રોડ વુડા જે રેડિયલ એટલે કે આઇકોનિક રોડ જે બનાવી રહી છે એ મારા પેપરના અહેવાલ પ્રમાણે એની હદ સુધી છે. પરંતુ આપના માધ્યમથી અમારી સરકારને અને અધિકારીઓને જણાવવા માગું છું કે એવો જ રોડ છેક મારા વાઘોડિયા નગર સુધી બનાવવામાં આવે તો વાઘોડિયા તાલુકો એ વિકસિત ભારત સાથે તાલ મેળવી અને મારું વાઘોડિયા અગ્રગામે રહે. ભવિષ્યમાં જ્યારે મેટ્રો બને તો એની સંભાવના સાથેનો રોડ બને. અને હું તમામ મારા માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને સરકારમાં રજૂઆત ભૂતકાળમાં પણ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કરેલ છે, ફરી પણ કરવાનો છું. એટલે એ રોડ છેક વાઘોડિયા સુધી લાવવામાં આવે. મારી નગરપાલિકાને પણ આગ્રહભરી વિનંતી કરીશ, લેટર મોકલ્યો છે આજે કે ઠરાવ કરી અને વુડાને તેમજ સરકારને જણાવવામાં આવે કે વાઘોડિયા નગર સુધી રેડિયલ રોડ જે બનવાનો છે વુડાની હદમાં એ બને એવો અમારી આગ્રહભરી વિનંતી છે. તેવી જ બીજી એક મજબૂત રજૂઆત એવી છે કે ગાયકવાડી શાસનથી અમારા વાઘોડિયાની અંદર સત્તા પ્રકાર બ ની મિલકતો છે. હવે આ પ્રશ્ન એટલો પેચીદો છે કે લગભગ 1000 ઉપરાંત મિલકતો છે. આપ જોઈ શકો છો કે આ ઝેરોક્સો જે છે એ માન્ય નગરપાલિકાને અમે એથી વિશેષ એસડીએમને, કલેક્ટરશ્રીને, સરકારને ભૂતકાળમાં આપેલી છે. અત્યારે જ્યારે વાઘોડિયા નગરપાલિકા અસ્તિત્વમાં છે તો હું નગરપાલિકાને આપના માધ્યમથી જણાવું છું ને આ ભૂતકાળમાં તમામ ઝેરોક્સો આપેલી છે કે એ તમામનો અહેવાલ હું જ્યારે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી તો માન્ય મેળા સાહેબ જે આપણા મહેસૂલ મંત્રીશ્રી છે એમના પીએ મને જણાવેલું હતું કે નીચેથી અમારી પાસે નિલેશભાઈ અહેવાલ આવે તો એનો કંઈ સરકાર નિર્ણય લે તો આપના માધ્યમથી હું તમામ અધિકારીશ્રીને પણ જણાવવા માગું છું અને અમારી સરકારને પણ જણાવવા માગું છું કે આ ઝેરોક્સો મારા વાઘોડિયાની અંદર જેટલી સત્તા પ્રકાર બીની એટલે કે ગાયકવાડી શાસનથી લોકોએ દસ્તાવેજથી માલિક છે અથવા તો વારસાગત માલિક છે એ તમામ મિલકતોની સ્થળ સ્થિતિ અને હક ચોકસીનો અહેવાલ મારી નગરપાલિકા ઠરાવ સહ એસડીએમ શ્રી અને કલેક્ટરશ્રીને આપીને જ્યારે ગુજરાત સરકારમાં મોકલશે તો ચોક્કસપણે અમારી સરકાર જ્યારે ગામડામાં સ્વામિત્વ કાર્ડ આપેલા હોય તો મારું નગર પણ સુખી કરશે અને આનો તાકીદે નિકાલ આવશે એવી આશા સાથે જય